દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહના અતિભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ ઊભી થઈ છે। રાહત બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે। વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી। તેમણે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં થયેલા નુકસાનનો તાગ મેળવ્યો। પ્રવાસ દરમિયાન સૌપ્રથમ નવસારીના વાંસદા તાલુકાના ગામોની મુલાકાત લીધી। છેલ્લા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા રાહત બચાવ અને સમીક્ષા કામગીરી તેજ કરવામાં આવી છે। આ શ્રેણીમાં વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરી હતી। તેઓએ દક્ષિણ ગુજરાતના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ એવા નવસારી, ડાંગ અને વલસાડમાં પૂરના કારણે થયેલા વ્યાપક નુકસાનનો તાગ મેળવ્યો હતો। પોતાના પ્રવાસ દરમિયાન સાંસદ ધવલ પટેલે સૌથી પહેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી। ત્યાં તેમણે અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ સાંભળી હતી અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત કીટોનું વિતરણ કર્યું હતું। ત્યારબાદ તેઓએ ડાંગ જિલ્લામાં પ્રવાસ કરીને પૂરના કારણે તૂટી ગયેલી પ્રોટેક્શન વોલ, પ્રખ્યાત ગીરાધોધ નદી વિસ્તાર, માર્ગો તથા પુલોને થયેલા નુકસાનનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત વલસાડ જિલ્લાના કપરાડા, પારડી અને વલસાડ વિધાનસભા ક્ષેત્રોમાં પણ મુલાકાત લઈને નાગરિકો, વેપારીઓ અને ખેડૂતોને સાંત્વના પાઠવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને જરૂરી તમામ આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડવામાં આવશે। जी जे गया वीक में पूरा दक्षिण गुजरात ની અંદર अति भारे वर्षाना લીધે જે આપણા નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લો પ્રભાવિત થયો એના માટે ખાસ કરીને આજે હું દરેક ત્રણેય જિલ્લાની મુલાકાતે આવ્યો છું। પહેલા વાંસદા તાલુકામાં અલગ અલગ ગામોમાં જઈને લોકોને પણ મળ્યા, રાહત કીટનું પણ વિતરણ કર્યું। એ રીતે ડાંગ જિલ્લામાં પણ જે ગામોમાં પ્રોટેક્શન વોલોને નુકસાન થયું છે, આપણે ગીરામાં પણ થોડું નુકસાન થયું છે અને બીજી જે પણ પુલો હોય કે બીજા ગામોમાં નુકસાન થયું હોય એનું નિરીક્ષણ કરવા આજે અમે ડાંગ જિલ્લાનો પણ પ્રવાસ કર્યો છે। અને આના પછી અમે વલસાડ જિલ્લામાં કપરાડા, પારડી અને વલસાડ વિધાનસભાની પણ મુલાકાત લઈને ત્યાં પણ લોકોને મળવાના છે। ખાસ કરીને આ મુલાકાતનું કારણ કે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે કે આપણે જેટલા પણ લોકોને નુકસાન થયું છે એ બધા લોકોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે। સાથે સાથે જે ખેતરોમાં નુકસાન થયું છે, દુકાનોમાં નુકસાન થયું છે, એમાં પણ સુરતમાં જે રીતના નુકસાનનું વળતર આપણી સરકાર આપ્યું છે એ રીતનું જ વળતર આ ત્રણેય જિલ્લામાં પણ મળવાનું છે। એટલે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મારા બધા જ લોકો સાથે ખભેથી ખભે મળાઈને ઉભા રહેલા છે અને એમની સંકટની ઘડીમાં અમારથી જે પણ બનતી મદદ થાય એ બધી જ બનતી મદદ અમે કરશું। સાથે સાથે હું 3 દિવસ પહેલા આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સાથે મળીને પૂરા દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો એની મેં વિગતવાર માહિતી આપી છે અને અમિત શાહ સાહેબે પણ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર જે તે મદદની જરૂર હોય એ બધી જ રાજ્ય સરકારને આપશે।